પોરબંદરમાં પણ અદાણી ગેસ દ્વારા ખોદકામ બાદ રોડ સમથળ થયા ન હોવાથી જૂનાગઢ ગેસ કાંડ જેવી દુર્ઘટના ઘટે તેવી સંભાવના દર્શાવી આરટીઆઈ એક્ટિવિસ્ટે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ વડોદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરમાં અદાણી ગેસ લિમિટેડ દ્વારા ગેસની પાઇપલાઇન આડેધડ બિછાવવામાં આવી છે. આ પાઇપલાઇનમાં ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે. જૂનાગઢ શહેરમાં ગેસની પાઇપલાઇનના કારણે લોકોના મોત થયા છે. આવું જ પુનરાવર્તન પોરબંદર શહેરમાં થવાની ભીતિ છે. ઉદ્યોગનગર, આશાપુરા, સુદામા પરોઠા હાઉસ પાછળ તથા જીઆઈડીસી મેઇન રોડ, ખાપટ, પોલિટેકનિકલ કસ્ટમ ડિવિઝન વિસ્તારમાં ગેસની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અન્ય પાણી ગટરની લાઇનની બાજુમાં જ અનધિકૃત રીતે નાખી હોવાથી અન્ય પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે જ્યારે ખોદકામ કરવામાં આવશે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે. આથી ગેસની અંડરગ્રાઉન્ડ નાખેલી તમામ પાઇપલાઇનો રીસર્વે કરી લાઇનો આડેધડ બિછાવવામાં આવી હોવાથી આ ગેસ ચાલુ કરતા પહેલા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે પાઇપલાઇન નાખેલ છે ત્યાં મોટાભાગના ખોદાણો ખુલ્લા છે અને યોગ્ય રીતે સમથળ જગ્યાઓ કરવામાં આવ્યા નથી. અમુક જગ્યાએ મુખ્ય રસ્તાઓની વચ્ચે ગેસની પાઇપલાઇન નાખવામાં આવી છે. આથી તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર શહેરમાં જે અદાણી ગેસ દ્વારા જે પાઇપલાઇન બિછાવવામાં આવેલી છે એમાં પીએનજી પણ છે અને સીએનજી પણ છે. જે એણે લેઆઉટમાં જે ઊંડાઈ અને જે સેફટીપૂર્વક જે લાઈનો નાખવી જોઈએ એ પ્રમાણે નાખેલી નથી. જ્યાં જગ્યા મળી ત્યાં નાખી, ક્યાંક તો રોડની વસોવસ પણ લાઈન રાખેલી છે. બે દિવસ પહેલાં જે જૂનાગઢની અંદર જે ગેસની પાઇપલાઇનમાં આગ લાગી અને 5 થી 6 લોકો જેટલા ઇજડ થયા અને 3 થી 4 લોકો મૃત્યુ પામ્યા. પોરબંદરમાં પણ આવું પુનરાવર્તન ગમે ત્યારે થઈ શકે એમ છે. અત્યારે જે પાઇપલાઇન નાખી એના ઉપર કોઈ સેફટી નથી. અમુક જગ્યાએ પરવાનગીઓ પણ લેવામાં નથી આવી. અદાણી જે ગેસ છે એને આડેધડ પાઇપલાઇનો નાખી અને અમુક જગ્યાએ તો ફિલિંગ પોઈન્ટ ચાલુ થઈ ગયા. જે ઉદ્યોગનગરનો એનો ફિલિંગ પોઈન્ટ છે જ્યાંથી ફિલિંગ કરીને આપવાના છે ત્યાં પણ કોઈ સેફટી જેવું નથી. ગમે ત્યારે આગ લાગશે કે ગમે ત્યારે જો કોઈ અન્ય પાઇપલાઇનોની બાજુમાં જ પાછી બિછાવવામાં આવેલી છે. એની બાજુમાં ગટરની લાઈન છે અને પાણીની લાઈન પણ છે. હવે આપણી જ કોઈ માણસ છે ગમે ત્યારે આપણે કંઈ રિપેરિંગ કરવાનું થતું હશે ત્યારે જો પાણીની લાઈન આપણે ખોદતા હશે, જો ગેસની લાઈન છે એને અડી જાય, ટચ થશે એટલે આગ લાગવાની છે. એટલે પુનરાવર્તન આ પોરબંદરમાં થવાનું છે. એટલે હાલ પૂરતી અને આ લાઈનને સ્થગિત કરવી જોઈએ અને પૂરતા એનું સુપરવિઝન કરી અને યોગ્ય નિરીક્ષણ કરી અને સેફટીને લઈ અને આ પાઇપલાઇનો ઉપર જે કવરિંગ કરવું જોઈએ એ કરવું જોઈએ એવી વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને કમિશનરશ્રી સમક્ષ માગણી કરેલ છે.